નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो ચોમાસાની વિદાય પછી હવે દિવાળી બગડવાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સાથે જ વાવાઝોડાને લઈને પણ નવી અપડેટ સામે આવી, જ્યાં મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી હતી નવરાત્રીને લઈને। ત્યારે મિત્રો નવરાત્રી ઉપર પણ ભારે વરસાદને કારણે નવરાત્રીનો માહોલ બગડ્યો હતો। ત્યાર પછી હવે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, તો દિવાળીના તહેવારને લઈને પણ ડરામણી આગાહીઓ આપી દેવામાં આવી છે। સાથે જ ગુજરાતમાંથી ચોમાસાએ હવે વિદાય લઈ લીધી છે। 10 તારીખે છેલ્લો વરસાદ પડ્યો અને ત્યાર પછી હવે ચોમાસાની વિદાય થઈ ગઈ છે। ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી એકવાર વરસાદના નવા રાઉન્ડની આગાહી આપી, જ્યાં મિત્રો ચોમાસાની વિદાય થઈ ગયા હોવા છતાં પણ અંબાલાલે માહિતી આપી છે કે નવરાત્રી બગડ્યા બાદ હવે દિવાળી ઉપર પણ મેઘરાજા દિવાળીની મજા બગાડશે। નવરાત્રી ઉપર મિત્રો ઘણા બધા વિસ્તારોમાં જે છે તે વાવાઝોડાની પણ અસર પહોંચી હતી અને ખલેલ પહોંચી હતી। ત્યારે હવે મિત્રો દિવાળી વખતે જે છે તે 18 તારીખથી લઈને 28 તારીખ વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદને લઈને નવી અપડેટ સામે આવી છે। એટલે કે મિત્રો નવરાત્રી જે છે તે ખાસ કરીને 10 દિવસની હતી, તો આ વખતે ફરી એકવાર દિવાળી ઉપર પણ 10 દિવસની આગાહી સામે આવી છે 28 તારીખ સુધી। એટલે કે દિવાળીના આગલા દિવસથી શરૂ કરીને 18 તારીખથી શરૂ કરીને 28 ઓક્ટોબર સુધી ભારે વરસાદનો રાઉન્ડ ગુજરાતમાં જોવા મળશે તેવી આગાહી આપવામાં આવી છે। અને નવેમ્બર મહિનો એટલે કે આવનારા મહિનામાં એક નવું વાવાઝોડું જોવા મળશે, અને જે મિત્રો હમણાં વાવાઝોડું શક્તિ આવ્યું હતું એનાથી પણ ખતરનાક વાવાઝોડું બની શકે આવનારા મહિનામાં, એવી પણ આગાહી જે છે તે મિત્રો આપવામાં આવી। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો હવે ગુજરાતમાં કોઈને છોડવામાં આવશે નહીં, હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી મોટી જાહેરાત। જ્યાં મિત્રો જણાવ્યું તો ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બહિયલ વિસ્તારમાં થયેલા રમખાણો બાદ બુલડોઝર એક્શનની કાર્યવાહી ઉપર ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જે છે તે હવે નિવેદન આપ્યું છે। જ્યાં મિત્રો તમે જાણો છો કે યુપીની અંદર તો બુલડોઝર ચલાવવામાં આવે છે, ત્યારે હવે શું ગુજરાતમાં પણ આ બુલડોઝરની શરૂઆત થઈ ગઈ છે? કારણ કે મિત્રો હર્ષ સંઘવી દ્વારા સ્પષ્ટ શબ્દોમાં કહી દેવામાં આવ્યું છે કે ગુજરાતમાં એક પણ દંગાઈને છોડવામાં આવશે, એટલે કે ગુંડાગીરી કોઈની પણ ચલાવી લેવામાં આવશે નહીં। સંઘવીએ મિત્રો જણાવ્યું કે ગાંધીનગર પોલીસે દંગાઈઓના ગેરકાયદે દબાણોને તોડી પાડ્યા છે, એટલે કે ગુજરાતના ગાંધીનગરમાં જે બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી તેને લઈને હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાતમાં કોઈ પણ પ્રકારની દંગાઈ અથવા ગુંડાગીરીને સહન કરવામાં આવશે નહીં, છોડવામાં આવશે નહીં। તેને લઈને મિત્રો ગેરદબાણે બનાવેલા જેટલા પણ મિત્રો ગેરકાયદે બનાવેલા છે તેમને દબાણોને તોડી નાખવામાં આવ્યા છે। ત્યારે તેમણે મિત્રો ભારપૂર્વક જણાવ્યું કે ગુજરાત પોલીસ દ્વારા એકોએક આરોપીની જેટલી પણ મિત્રો કુંડળી છે તે શોધીને કડકમાં કડક પગલાઓ લેવામાં આવશે, અને ગુજરાતમાં કોઈનું પણ મિત્રો જે છે તે દંગાઈ ચાલશે નહીં। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો યુવાનો માટે નવી યોજનાની જાહેરાત, 8000 રૂપિયાની સહાય મોદી સરકાર હવે આપવાની છે। ત્યારે ભારત સરકારે મિત્રો યુવાનોને રોજગાર આપવા માટે સક્ષમ બનાવવા માટે સરકારે યોજનાની જાહેરાત કરી છે। યોજનાનું નામ છે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના। જ્યાં મિત્રો એવા યુવાનો કે જે પોતાની નોકરી શોધી રહ્યા છે, રોજી રોટી શોધી રહ્યા છે અને જેમને રોજગાર મેળવવો છે તેમના માટેની આ યોજના છે। યોજનાનું નામ છે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના, એટલે કે કેવીવાય યોજના। આ યોજનાની અંદર મિત્રો તમને જણાવી દઈએ તો સરકાર દ્વારા 40 જુદા જુદા ક્ષેત્રોમાં યુવાનોને તાલીમ આપવામાં આવે છે, એટલે કે 40 જુદા જુદા પ્રકારના કામો અને વ્યવસાયિક ક્ષેત્રે મિત્રો યુવાનોને તાલીમ એટલે કે ટ્રેનિંગ આપવામાં આવશે। એટલું જ નહીં મિત્રો, તાલીમ દરમિયાન જ્યારે આ યુવાનો આ ધંધો અથવા વ્યવસાય શીખતા હશે તાલીમ દરમિયાન, ત્યારે પણ તેમને રોજી રોટી ચલાવવા માટે, ઘર ગુજરાન ચલાવવા માટે સ્ટાઇપન્ડ 8000 રૂપિયાનું દર મહિને જે છે તે મિત્રો આપવામાં આવશે। આ ઉપરાંત તાલીમ દરમિયાન પણ મિત્રો જે 8000 રૂપિયાનું સ્ટાઇપન્ડ આપવામાં આવશે, અને સાથે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના 4.0 તબક્કો શરૂ થવા જઈ રહી છે। તો જે પણ યુવાનો રોજગારની શોધમાં છે લાભ લઈ લે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો યોજનામાં મોટો ગોટાળો જોવા મળ્યો અને ભ્રષ્ટાચારના આરોપો પણ લાગ્યા છે। ત્યારે વાત કરીએ તો મિત્રો સરકારની યોજના છે નલ સે જલ યોજના, એટલે કે ઘરે ઘરે પાણી પહોંચાડવાની, શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાની સરકારી યોજના અને વાયદા કરવામાં આવી રહ્યા છે। ત્યારે કડવી વાસ્તવિકતા છે કે મિત્રો નળ તો ઘણા બધા વિસ્તારોમાં નળ તો લાગી ગયા, પરંતુ નળમાં શુદ્ધ પાણીની વાટ લોકો જોઈ રહ્યા છે। હજુ પણ એવા ગુજરાતના ગામડાઓ અને વિસ્તારો છે કે જ્યાં આ નળ સુધી પાણી પહોંચ્યા નથી। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો મનરેગા કૌભાંડની હજુ શાહી સુકાઈ નથી, ત્યાં નલ સે જલ યોજનામાં પણ ગેરરીતિના ઘોટાળા સામે આવ્યા છે તેવું મિત્રો ખુદ સરકારે સ્વીકાર્યું છે તેવા અહેવાલો સામે આવ્યા। ખેડા સહિતના અન્ય 6 જિલ્લામાં મિત્રો નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાના કેટલાક મિત્રો જે છે તે અહેવાલો સામે આવ્યા છે, જેની કુલ મળીને 18 જેટલી ફરિયાદો પણ નોંધવામાં આવી।
ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો મોદીની યોજના ગરીબો માટે જીવાદોરી સાબિત થઈ. જી હા દર્શક મિત્રો, તમને જણાવી દીધું આજથી 5 દિવસ પહેલા એક મોટો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, કારણ કે મોદી સરકારને 25 જેટલા વર્ષ હવે પૂરા થયા છે. જી હા મિત્રો, મોદીજી જ્યારે ગુજરાતના પહેલી વખત મુખ્યમંત્રી બન્યા ત્યારે 2001ની સાલ હતી. હવે 2025ની સાલ પૂરી થવા આવી અને 2026 લાગવા જઈ રહી છે. ત્યારે મિત્રો છેલ્લા 25 વર્ષથી ગુજરાતની અંદર ભાજપ સરકાર છે. ભાજપ સિવાય કોઈ પણ સરકાર એક દિવસ માટે પણ આવી નથી. ત્યારે મિત્રો તમને જણાવી દઉં, સરકાર તરફથી ગુજરાત અને ભાજપ સરકાર તરફથી મોદી સરકાર તરફથી અઢળક યોજનાઓ બહાર પાડવામાં આવી છે. એવા કોઈ લોકો નથી કે જેના માટે યોજના ના હોય. જી હા દર્શક મિત્રો, વૃદ્ધો માટે, વડીલો માટે, સ્ત્રીઓ માટે, યુવાનો માટે, બધા જ લોકો માટે, ખેડૂતો, મધ્યમ વર્ગ, ગરીબ બધા લોકો માટે યોજનાઓની જાહેરાત કરવામાં આવી સરકાર તરફથી. જેને કારણે મિત્રો સરકારની આ જે યોજનાઓ છે તેનાથી ગુજરાતનો અને ગુજરાતના લોકોનો સારો વ્યવસાય થયો છે, વિકાસ થયો છે. ત્યારે આ અવસરે મિત્રો સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ પોતાના શબ્દોમાં સરકારનો આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે સરકારની આ યોજનાઓ ગરીબો માટે અને મધ્યમ વર્ગના લોકો માટે જીવાદોરી બનીને આવી છે. તો મિત્રો મોદી સરકારની યોજનાથી તમે ખુશ છો કે નહીં, તમને કોઈ રાહત મળી છે કે નહીં અને તમે કઈ યોજનાનો લાભ લઈ રહ્યા છો, કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછીના સમાચાર મિત્રો જાણીએ તો વાહન ચાલકો સાવધાન. જો તમે પણ મિત્રો વાહન ચલાવતા હોય અને 3 સવારીમાં ગાડીઓ ચલાવતા હોય તો સાવધાન થઈ જજો, દંડ ભરવો પડી શકે. જ્યાં મિત્રો જો તમને પણ તમારા બાળકોને વાહન ચલાવવાની પરવાનગી આપી રહ્યા હોય અથવા તો તમે મિત્રો જ્યારે બહાર જાઓ તમે ત્યારે પણ મિત્રો તમે 3 સવારીમાં હોય અને તમારી સાથે કોઈ બાળક હોય તો તેને ત્રીજી સવારી ગણવામાં આવશે કે નહીં તેને લઈને પણ સવાલ. ત્યારે મિત્રો એનો જવાબ સામે આવ્યો છે અને 3 સવારીમાં જો ગાડીઓ ચલાવશો તો દંડ ભરવો પડી શકે. જી હા મિત્રો, 1 માર્ચથી આ નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. ત્યારે સગીર દ્વારા મિત્રો કહેવામાં આવ્યું હતું કે હવે મિત્રો તમને જણાવી દીધું તો 2 વ્હીલર ઉપર ત્રીજા સવાર તરીકે જો બાળક હશે અને તેની ઉંમર 4 વર્ષથી વધારે હશે તો તેને જે છે તે મિત્રો સવારી ગણવામાં આવશે. એટલે કે જો તમારી સાથે બાળક હોય અને 4 વર્ષથી ઓછી ઉંમરનું હોય તો વાંધો નથી, તો તેને ત્રીજી સવારી નહીં ગણવામાં આવે. પરંતુ 2 વ્યક્તિ મોટા અને 4 વર્ષ કરતા કોઈ જો વધારે ઉંમરનું બાળક હોય તો તેને ત્રીજી સવારી ગણવામાં આવશે અને ત્રીજી સવારીમાં ગાડીઓ ચલાવવા બદલ 1000 રૂપિયાનો દંડ તમારે ભરવો પડી શકે, તો સાવચેત રહેવું. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો મિત્રો શું ગુજરાતમાં પણ હવે મળશે સસ્તા ભાવે ગેસ સિલિન્ડર? પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. જવાબમાં શું સામે આવ્યું તેના વિશે વાત કરીએ. ગુજરાત વિધાનસભાના કોંગ્રેસના નેતા અમિત ચાવડા દ્વારા મિત્રો ગુજરાતમાં ખાસ કરીને સવાલો પૂછવામાં આવ્યા કે છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર ગુજરાતમાં છે, ત્યારે બીજા ઘણા બધા રાજ્યોની અંદર ભાજપ સરકાર છે ગુજરાતની જેમ, તો જ્યાં બીજે ભાજપ સરકાર છે તે બધા જ રાજ્યોની અંદર મોટા ભાગના રાજ્યોમાં મિત્રો 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે છે. તો ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે તો ગુજરાતમાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર ક્યારે આપવામાં આવશે તેવા સવાલો પૂછવામાં આવ્યા. તેનો જવાબ મિત્રો ભાજપના નેતા ભીખુસિંહ પરમારે આપ્યો. ભીખુસિંહ પરમારે મિત્રો જણાવ્યું કે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા ઉપર ગુજરાતમાં સરકાર જે છે તે મિત્રો વિચારણા કરશે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાતની દીકરીઓને મળશે હવે 10,000 રૂપિયાની સહાય. જ્યાં મિત્રો આ યોજના છે તે દીકરીઓ માટે છે અને કે જેમના લગ્ન થવાના હોય અથવા તો થઈ ચૂક્યા હોય. આ લગ્ન સહાય યોજના દ્વારા મિત્રો ગરીબ પરિવારોને સીધી આર્થિક રીતે મદદરૂપ થવાની છે યોજનાનું નામ છે મિત્રો કુંવરબાઈનું મામેરું યોજના અને આ યોજનાના પૈસા સીધા દીકરીના બેંક ખાતામાં આવશે. તો જો મિત્રો તમારી દીકરીના લગ્ન થયા હોય અથવા તો જો થવાના હોય તો મહત્વના સમાચાર યોજનાનું ફોર્મ ભરી દેજો. જ્યાં મિત્રો અનુસૂચિત જાતિની પુખ્ત વયની 2 કન્યાના લગ્ન પ્રસંગે હવે જે છે તે મિત્રો સુધારેલા કાયદા મુજબ 12,000 રૂપિયાની સહાય સરકાર આપશે. પહેલા મિત્રો 10,000 રૂપિયા જ મળતા હતા, હવે 12,000 રૂપિયા જે છે તે તમને કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત આપવામાં આવશે. જેમાં તમારે દીકરીનું જે છે તે મિત્રો ખાસ કરીને તમામ લગ્નની કંકોત્રી જેવા ડોક્યુમેન્ટ જોશે, આધાર કાર્ડ જેવા ડોક્યુમેન્ટ અને સાથે બેંક ખાતાની પાસબુક, પિતાના વાર્ષિક આવકનો દાખલો. તો આ બધા ડોક્યુમેન્ટ સાથે તમે અરજી કરાવી શકો અને તમારી અરજી જેવી પાસ થશે તો તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર સીધી જે છે તે મિત્રો સહાય જે છે તે જમા કરવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાત રાજ્યના ખેડૂતો લડી લેવાના મૂડમાં જોવા મળ્યા અને ખેડૂતોએ 16 તારીખ પછી નવા જૂની કરવાના સંદેશો આપ્યા. દિવાળી ઉપર કરી શકે ખેડૂતો કંઈક મોટું. જે હા મિત્રો ભારતીય કિસાન સંઘના કચ્છ દ્વારા આજે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. તેમાં ખેડૂતોએ 9 પ્રકારની વિવિધ માંગો કરી છે અને આ વિવિધ માંગો સાથે ખેડૂતો મેદાનમાં આવ્યા છે. ત્યારે ખેડૂતો દ્વારા તાત્કાલિક જે છે મિત્રો આ સમસ્યાનું નિવારણ કરવા માટે પણ સરકારને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું અને મિત્રો આગામી 16 તારીખથી
કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાનના નેજા હેઠળ લડત શરૂ કરવામાં આવશે, એટલે કે ખેડૂતો 9 પ્રકારની જુદી જુદી માંગો સાથે મેદાનમાં ઉતર્યા છે અને સરકારને અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે અને આવનારી 16 તારીખથી કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાન હેઠળ ખેડૂતો લડત પણ શરૂ કરવાના છે, જેની વચ્ચે મિત્રો કચ્છ જિલ્લામાંથી વિવિધ કંપનીઓ દ્વારા હેવી વીજ ટાવર લાઇનને લઈને ખેડૂતોની માલિકીની જમીનમાંથી પસાર કરવામાં આવી રહી છે, જે લઈને ખેડૂતો અત્યારે નાખુશ છે અને ખેડૂતોએ 9 પ્રકારની વિવિધ માંગણી કરી છે અને માંગણી સ્વીકારવામાં નહીં આવે તો મોટી નવાજૂનીના એંધાણ દેખાઈ રહ્યા. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધોને લઈને મોટા સમાચાર. શું દિવાળી પછી મંદીમાં થશે સુધારો? તો મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પને કહી દેવામાં આવ્યું છે કે હજુ પણ સમય છે, સુધરી જજો ડોનાલ્ડ ટ્રમ્પ. જી હા મિત્રો, અમેરિકાના 19 સાંસદોએ મળીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પત્ર લખીને માહિતી આપી છે કે ભારત સાથે સંબંધો બગાડવા ના જોઈએ. ભારત સાથે મિત્રો તાત્કાલિક સંબંધો સુધારવા માટે વિનંતી કરવામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પને ત્યાંના સાંસદો દ્વારા યુએસએ કોંગ્રેસના 19 સભ્યોના જૂથનું નેતૃત્વ જે છે તે કરવામાં આવ્યું છે અને આ નેતાઓએ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથેના સંબંધોને સુધારવા માટે સૂચના આપી છે અને મિત્રો ત્યાંના સંસદો જે છે તે ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર દબાણ બનાવી રહ્યા છે કે ભારત ઉપર લગાડવામાં આવેલા ટેરિફો જે છે તે પાછા લેવામાં આવે અને જો મિત્રો આ વાત સાચી પડશે અને આ દબાણ વધશે તો અમેરિકાએ એક્શન લેવી પડશે અને જો મિત્રો અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા ટેરિફો ભારત ઉપર જે 50% ટેરિફો છે દૂર થશે તો ભારતમાં દિવાળી પછી તેજીના એંધાણ દેખાઈ રહ્યા છે અને લોકોને મંદીમાંથી પણ રાહત મળી શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો દિવાળી ઉપર બોનસ આપવામાં આવશે કે નહીં તેને લઈને મોટા સમાચાર સામે આવ્યા. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દિવાળીનો તહેવાર આવી રહ્યો છે તો દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને રાજ્યના મિત્રો જે છે તે વર્ગ 4ના કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરવામાં આવી છે, જેનો વિરોધ ઘણા બધા લોકો દ્વારા અત્યારે કરવામાં આવી રહ્યો છે. જ્યાં મિત્રો સરકાર જે છે તે હવે સરકારી કર્મચારીઓને 7,000 રૂપિયાનું દિવાળી બોનસ આપશે તેવી જાહેરાત કરી છે અને ગુજરાતમાં આશરે 16,921 જે છે તે આ કર્મીઓ છે, સરકારી કર્મચારીઓ છે કે જેમને 7,000 રૂપિયાનું સીધું બોનસ દિવાળી રૂપે મળશે. તો મિત્રો ગુજરાતના ખેડૂતોનું શું થશે? કારણ કે સરકાર અવારનવાર સ્પીચની અંદર જાહેરાત કરતી હોય છે કે ગુજરાત સરકાર માત્ર ને માત્ર ખેડૂતોનું ઉદ્દેશ્યને લઈને કામ કરી રહી છે અને ખેડૂતો કઈ રીતના આગળ વધે તે માટે સરકાર વિચારણા કરી રહી છે. તો મિત્રો અધિકારીઓને દર વર્ષે બોનસ સ્વરૂપે પૈસા મળે છે, જ્યારે અડધી સરકાર ખેડૂતોથી ચાલે છે, તો શું કામ ખેડૂતોને બોનસ મળતું નથી? તેને લઈને પણ ઘણા બધા લોકોએ વિરોધ ચાલુ કર્યો છે અને માત્ર ખેડૂતો જ નહીં, મધ્યમ વર્ગના લોકો અને ગરીબ વર્ગના લોકો છે તેમને પણ બોનસ આપવામાં કોઈ પણ પ્રકારનું આપવામાં આવતું નથી, જ્યારે જરૂરિયાત બોનસની તેમને હોય છે કે જે ખરેખર ગરીબ અને મધ્યમ વર્ગના હોય. સરકારી કર્મચારીઓને 7,000 રૂપિયાનું બોનસ આપવામાં આવે છે, જેને લઈને મિત્રો લોકોમાં ઘણા બધા લોકોએ મિત્રો તેનો રોષ વ્યક્ત કર્યો અને જણાવ્યું કે બીજા પણ સામાન્ય માણસોને બોનસ આપવામાં આવશે. તો મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી તો 20 રૂપિયાની નોટની બદલે હવે તમે કમાઈ શકો લાખો રૂપિયાની સહાય. જે આ મિત્રો જો તમારી પાસે પણ જૂની નોટ અથવા જૂના સિક્કાઓ પડ્યા છે તો તેને બદલે મિત્રો તમને મળી શકે લાખો રૂપિયાની સહાય, લાખો રૂપિયા. જે આ મિત્રો તમે સાંભળ્યું હશે કે ઘણી વખત મિત્રો જૂની નોટ કે જૂના સિક્કાના બદલામાં લોકો વધારે રૂપિયા આપતા હોય છે. તો મિત્રો આ જેટલી પણ જૂની નોટો છે તે લાખો રૂપિયા કેવી રીતના તમને મેળવી શકે? તો મિત્રો બેંકમાં તમને આના બદલામાં ફક્ત 20 રૂપિયા જ મળે, પરંતુ મિત્રો આજકાલ અમુક લોકો એવા હોય છે કે જેને જૂની નોટ અથવા આવી દુર્લભ નોટો સંગ્રહ કરનારનો શોખ હોય છે. તો તમે પણ મિત્રો આવા લોકોને શોધીને તેમને આ નોટ વેચી શકો. જો મિત્રો આવા લોકો ખાસ કરીને તમારી નોટો માટે તમને વધારે રકમ પણ આપી શકે, જેમ કે જૂની 5 રૂપિયાની નોટ, જૂની 10 રૂપિયાની નોટ, તેની સાથે મિત્રો કેટલાક જૂના સિક્કાઓ છે. તો આ બધી નોટ અથવા સિક્કાઓ જે છે તે ઘણા લોકોને આવા સિક્કાઓ ભેગા કરવાનો શોખ હોય છે. તો આ પ્રકારના વ્યક્તિઓ તમને આ સિક્કા અને નોટની બદલેમાં વધારે રૂપિયા આપી શકે. હવે તમને એવું થતું હોય મિત્રો તમે આ લોકોને કેવી રીતના શોધી શકો? તો આના માટે ઘણી બધી ઓનલાઈન વેબસાઇટો છે, તમે એ વેબસાઇટની મુલાકાતો લઈ શકો, જેમ કે OLX જેવી ઘણી બધી વેબસાઇટોની અંદર મિત્રો લોકો આ પ્રકારની વેચાવેલી કરતા હોય છે. ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લઈએ તો ખેડૂતોની લોન માફીને લઈને મોટા સમાચાર. 2 લાખ રૂપિયાની લોન જે છે તે માફ કરવામાં આવશે. જ્યાં મિત્રો ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધારે ચર્ચાનો વિષય છે, ત્યારે તેલંગાણાની અંદર સરકારે નિર્ણય લીધો છે કે ત્યાંના ખેડૂતોની લોન જે છે તે માફ કરવામાં આવશે. 11 ડિસેમ્બર 2018 થી લઈને 9 ડિસેમ્બર 2023 વચ્ચે જેટલી પણ લોન લેનારા ખેડૂતો છે તો એવા ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે સરકાર માફ કરશે. આ પહેલા મિત્રો ઝારખંડ સરકારે પણ 2 લાખ રૂપિયાની લોન માફ કરી હતી. તો લગાતાર મિત્રો બીજા રાજ્યોની અંદર ખેડૂતોની લોન માફી થઈ રહી છે. ગુજરાત રાજ્યમાં મિત્રો વાત કરીએ તો ગુજરાત રાજ્યના ખેડૂતો ઉપર અત્યારે સરેરાશ 56,000 રૂપિયાનું દેવું દરેક ખેડૂતો ઉપર છે. જો ગુજરાતમાં પણ 2 લાખની લોન માફી કરી આપવામાં આવે તો ગુજરાતના 90% ખેડૂતો જે છે તે દેવાના ભારમાંથી બહાર આવી શકે તેમ છે. મિત્રો તમારું શું કહેવું છે? ગુજરાતના રાજ્યના ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે નહીં?
ત્યારબાદ મિત્રો જાણીએ તો આતંકવાદને લઈને મોટી બેઠક બોલાવવામાં આવી. અમિત શાહે તાત્કાલિક કરી મોટી બેઠક. જે હા મિત્રો વાત કરીએ તો કાશ્મીરથી મોટા સમાચાર આવી રહ્યા છે આતંકવાદને લઈને. જે હા મિત્રો ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી. અમિત શાહ દ્વારા મિત્રો સ્પષ્ટતા કરવામાં આવી છે કે આતંકવાદ પ્રત્યે કેન્દ્ર સરકારની શૂન્ય સહિષ્ણુતા નીતિ ચાલશે. એટલે કે સરકાર હવે આતંકવાદને લઈને કોઈ પણ પ્રકારનું સહનશક્તિ દેખાડશે નહીં. જે હા મિત્રો જમ્મુ અને કાશ્મીરમાંથી આતંકવાદને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે લગાતાર કામો ચાલી રહ્યા છે અને હવે જો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનું આતંકવાદી પ્રવૃત્તિ કરવામાં આવશે તો ભારત જે છે તે 0% ટોલરન્સ સાથે ચાલશે. એટલે કે કોઈ પણ સહનશીલતા રાખવામાં નહીં આવે. આતંકવાદને નાબૂદ કરવા માટે અમિત શાહ જે છે તે તાબડતોડ મોટી બેઠક બોલાવી રહ્યા છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોના ખાતામાં આવ્યો 2000 રૂપિયાનો પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો. જ્યાં મિત્રો ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે સરકાર તરફથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 2000 રૂપિયાનો હપ્તો જાહેર કરવામાં આવ્યો છે. તમે જાણો છો કે આજે થોડા દિવસ પહેલા જે છે તે પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં 2000નો હપ્તો આપવામાં આવ્યો હતો. ત્યારે મિત્રો તમને જણાવીએ તો આજે ફરી એકવાર સરકારે હપ્તો જાહેર કર્યો છે જમ્મુ અને કાશ્મીરના ખેડૂતો માટે. રાહતના સમાચાર, કારણ કે જમ્મુ અને કાશ્મીરમાં ખેડૂતોને 2000 રૂપિયાનો 21મો હપ્તો મળી ગયો. સરકારે 191 કરોડ રૂપિયાની સહાય ફાળવી છે 2000ના હપ્તા માટે. ત્યારે ગુજરાતના ખેડૂતોને એવો પ્રશ્ન હશે કે આખરે ગુજરાતમાં ક્યારે હપ્તો મળશે? તો મિત્રો જણાવી દઈએ, ઘણા બધા રાજ્યોની અંદર આ હપ્તો હવે મળવા લાગ્યો છે અને હવે વારો ગુજરાતનો બની શકે. ટૂંક જ સમયમાં ગુજરાતમાં પણ જે છે તે દિવાળી આસપાસ 2000 રૂપિયાનો હપ્તો જમા થઈ શકે. જો કે મિત્રો આ અંગે હજુ સરકારે ઓફિશિયલ ડેટ જાહેર નથી કરી. જ્યારે કરશે ત્યારે અમે તમને ચોક્કસ જણાવી આપીશું. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો ગુજરાતમાં હાઈકોર્ટની સુનાવણી જે છે તે કરવામાં આવશે. રોડ રસ્તાઓ અને રખડતા ઢોરને લઈને મોટો નિર્ણય આપવામાં આવશે. જ્યાં મિત્રો હાઈકોર્ટ અત્યારે મિત્રો રસ્તાની સ્થિતિ જે ખરાબ છે તેને લઈને રખડતા ઢોર અને અનિયંત્રિત ટ્રાફિકના જે મુદ્દાઓ છે તેના ઉપર મહત્વપૂર્ણ સુનાવણી કોર્ટ કરવાની છે. ત્યારે જણાવી દઈએ તો મિત્રો ગુજરાતમાં અત્યારે 3 મુદ્દા સૌથી મોટા છે જેના ઉપર ધ્યાન આપવું જોઈએ. સૌથી પહેલા ખરાબ રોડ રસ્તાની પરિસ્થિતિ, બીજો મુદ્દો છે રખડતા પ્રાણીઓ અને ત્રીજો મુદ્દો છે કે જે ટ્રાફિકના નિયમો ઉપર લગાતાર મુદ્દાઓ બની રહ્યા છે. તો આ બધા જ મુદ્દાઓ અંગે મિત્રો હાઈકોર્ટ જે છે તે મહત્વપૂર્ણ સુનાવણી કરવાનું છે. કોર્ટે મિત્રો અગાઉ જાહેર હિતની અરજી પર રાજ્ય સરકાર, પોલીસ તંત્ર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી જવાબો માંગ્યા હતા. આજે મિત્રો સંભવિત અધિકારીઓના કોર્ટમાં તેમના જવાબો રજૂ કરશે અને મિત્રો જેટલી પણ સમસ્યાઓ છે તેના નિરાકરણ માટે અત્યાર સુધી લેવામાં આવેલા પગલાઓની વિગતો પણ આપવામાં આવશે. અને મિત્રો જે મુદ્દાઓ અત્યારે વધી રહ્યા છે જેમ કે ટ્રાફિક, ભીડની ગંભીરતા, નાગરિકોની સલામતીને ધ્યાનમાં રાખતા બધાની નજર અત્યારે કોર્ટ ઉપર છે. રાજ્ય સામે આવી રહેલી આ જેટલી પણ મુશ્કેલીઓ છે, સમસ્યાઓ છે, તેના ઉપર કોર્ટ હવે શું ટિપ્પણી આપશે તે જોવાનું રહ્યું. કારણ કે લોકો અત્યારે ત્રાહિમામ પોકારી ચૂક્યા છે ખરાબ રોડ રસ્તાઓથી અને ખાસ કરીને જે ટ્રાફિક નિયમો છે તેને પણ મિત્રો લગાતાર ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે, જેથી ઘણા બધા લોકોને તેના કારણે પણ મિત્રો મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો હવે હાઈકોર્ટ તરફથી સુનાવણીની લોકો જે છે તે રાહ જોઈ રહ્યા છે. ત્યારબાદ જોઈએ તો મોટી ખુશખબર આવી રહી છે. ગુજરાતના ખેડૂતો માટે ટેકાના ભાવો જે છે તે જાહેર કરવામાં આવ્યા છે. કૃષિ મંત્રી રાઘોજીભાઈ પટેલે મિત્રો ગાંધીનગર ખાતે ભારત સરકારના કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના અધિકારીઓ સાથે કપાસના ટેકાના ભાવે ખરીદીને લઈને બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકની અંદર કૃષિ મંત્રી પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં કૃષિ મંત્રીએ CCI દ્વારા જે ટેકાના ભાવે કપાસની જે માટેની જે યોજના છે તેને સમીક્ષા કરી અને ભાવો પણ મિત્રો રજૂ કર્યા. ગુજરાતના ખેડૂતોના વિવિધ પ્રશ્નો પણ મિત્રો ત્યાં રજૂ કરવામાં આવ્યા. ત્યારે ભારત સરકાર દ્વારા કપાસ માટે 8060 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે ટેકાના ભાવે. એટલે કે મિત્રો મણ દીઠ ખેડૂતોને 1612 રૂપિયા પ્રતિ મણ કપાસનો ટેકાનો ભાવ જે છે તે જાહેર કરવામાં આવ્યો. તો મિત્રો કપાસના ખેડૂતો આ ભાવથી સહેમતી દર્શાવે છે કે નહીં, કે ભાવ વધારે હોવો જોઈતો હતો કે બરોબર ભાવ છે, કોમેન્ટમાં લખીને જણાવી દેજો.